આપણો ઘરનો માણસ જીતી ગયો. તો મારા તમારા જેવા સામાન્ય પરિવારમાંથી આવતા પરિવારના છોકરાઓ જે દિવસે ચૂંટણીઓમાં આવે, જે દિવસે ચૂંટણી જીતે, તેથી એવું સારું કામ કરે કે લોકોના ચહેરા પર ખુશી આવે. આપણે બધાએ વિચાર કરવો પડશે કે એક બાજુ આપણને એમ કહેવામાં આવે છે કે ભારતને વિશ્વગુરુ બનાવવું છે. ભાજપના માણસો વિશ્વગુરુનું ગાજર બતાવે છે રોજે રોજ. આપણો ભારત દેશ વિશ્વગુરુ બને તો એમાં સૌથી વધુ ખુશી આપણને જ થાય. પણ વિશ્વગુરુ કેવી રીતે બને જ્યારે સરકારી શાળા જ ન હોય? તો ગુરુ કેવી રીતે બનશે? શિક્ષક જ નથી. બાળક ભણવા ક્યાં જાય? એક તો આપણા ગામડાઓમાં અનેક ઘણી સમસ્યાઓ હતી. ન્યા શાળા નહીં ગામડામાં, ન્યા દવાખાના નહીં, ન્યા કમાણી કરવાની વ્યવસ્થા નહીં. ઉપરથી માથાભારે માણસોનો ગામડે ગામડે એવડો ત્રાસ. તો મજબૂરીમાં, લાચારીમાં સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાંથી આપણે કે આપણા બાપ દાદા અહીંયા સુરત આવ્યા. ન્યા સુવિધા નહોતી એટલે અહીંયા આવ્યા. અહીંયા ક્યાં વળી સુવિધાના મોટા મોટા પોટલા બંધાઈ દીધા ભાજપે. 30 વર્ષથી એમની સરકાર છે.